રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારીનો બનાવ આવ્યો સામે. ઉપલેટામાં દરબારવાડામાં પાડોશીઓ વચ્ચે થયો ઝઘડો. બાળકોની મગજમારીમાં પાડોશમાં રહેતા બે વ્યક્તિએ તીક્ષ્ણ હથિયાર વડે હનીફ મામદ શાહ શેખ ઉપર કર્યો હુમલો. તીક્ષ્ણ હથિયાર વડે હનીફ શેખ ઉપર હુમલો થતાં ગંભીર રીતે થયો ઇજાગ્રસ્તને સારવાર અર્થે સૌપ્રથમ ઉપલેટા, ત્યારબાદ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે જૂનાગઢ રિફેર કરાયા. ઉપલેટા પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી. રિપોર્ટર જગમાલ સુવા, ઇન્ડિયા 24 ન્યૂઝ, ઉપલેટા.